હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? જો સવારમાં ઉઠી ગયા ને ફ્રેશ થઈ ગયા. એ થોડીક આંખો હજી આમ મોલી લાગતી છે, ધીમી ધીમી હજી આંખો ખુલતા વાર લાગશે. જો નવસારીમાં તો ધોધમાર વરસાદ આવે. અમે જ્યારથી અહીંથી અમે ગાડી લઈને નીકળ્યા ને નવસારીમાં, આ સોસાયટીની બહાર નીકળ્યા ને થોડેક આગળ ગયા ને ત્યારથી વરસાદ ચાલુ થયો હતો. મેં રિટર્ન આવ્યા ને ત્યાં સુધી વરસાદ સતત આમ ધીમે 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 થોડીક વાર બંધ રહી પાછો ચાલુ થાય. મમ્મી કહું કે તમે ગયા ને તે નો ચાલુ હે વરસાદ અહીંયા ને બધે નવસારીમાં ની આજુબાજુ તો અત્યારે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં તો રેડ એલર્ટ છે. ભરપૂર વરસાદ આવી ગયો. કાલે એવો વરસાદ આવ્યો ને રાત્રે બધે નવસારીમાં તો પૂર્ણા નદી તો એક જ દિવસમાં ફૂલ કરી દીધી. એલર્ટ આવી ગયું હતું. અમે જે જૂના ઘર બાજુ રહેતા ને ત્યાં તો રેડ એલર્ટ આવી ગયું હતું. પાણી આવવાનું, ઓલામાં પાણી ભરાઈ ગયા હતા ને એવું થઈ ગયું. આ બાજુ જોવા બધા હવે મકાન બનવાની બધે પાણી ભરાઈ ગયા છે. આ હવે કામ હું ચાલુ વરસાદનું. સ્વિમિંગ પુલમાં તો પહેલાંથી પાણી ભરાઈ ગયા. હાલો સ્વિમિંગ પુલમાં નાવા. સ્વિમિંગ પુલ રેડી છે વરસાદના પાણીનો. કાંઈ નહીં, જો હું કીધું ઉઠો ને કીધું લોક ચાલુ કરી દઈ. ખુશીની ગઈ નીચે નાસ્તા પાણી કરશે. જો તમારે અહીંયા બધે કેવો વરસાદ છે? મેં ઓલે જનરલી વેધર ફોરકાસ્ટમાં જોયું હતું ઉત્તર ગુજરાત બાજુ ઓછો છે એમ કહે છે બધા ઉપર ને. બાકી આપણે દક્ષિણ ગુજરાત છે, પછી આપણે સૌરાષ્ટ્ર છે, દ્વારકા, જુનાગઢ, અહીંયા બધે વરસાદ સારો છે આખા ઈ પટ્ટામાં. ને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં અહીંયા ઉપર એકદમ ઓછો છે. હિંમતનગર ને ઉત્તર ગુજરાતમાં ટોટલ મહેસાણાની બાજુ તો એ બાજુ હોય કહીજો તમારે અહીંયા કેવો વરસાદ છે. અહીંયા તો ભરપૂર આમ આવો નવો વરસાદ રહ્યો ને તો આ સિઝન તો ભરપૂર થઈ જાય એમ લાગે. હલો નીચે જઈને પછી મળી. જય શ્રી કૃષ્ણ હર્ષિવ, જય શ્રી કૃષ્ણ કરો. હે શું? જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ મારા ચશ્મા બ્લર થઈ ગયા? ઉઈડું હોય છે એટલે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હેપી બર્થડે. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ કયો ખાલી એમ. ઓકે. દાદા ને હજી એવું બધું યાદ જ ન હોય ને એટલે. હે હર્ષિવ, દાદા ને હેપી બર્થડે તો કે આરું જાણી જોઈને બહાર નાખ્યો એટલે બહાર જવા થાય ને એટલે. બધું પલારીને આવ્યા. આજે છે દાદાનો બર્થડે તો દાદાને હેપી બર્થડે. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. બસ આમ જ ખુશ રહ્યો ને હસતા રહ્યો. બરાબર ને ખુશી? બબ્બે બર્થડે હે આજ. યસ, આજે 2 બર્થડે કેના એ હું તમને કહી દઉં. આજે 2 બર્થડે, એક તો છે પપ્પાનો બર્થડે ને બીજો બર્થડે છે પ્યોર ટોનિક નો. અમારે પ્યોર ટોનિક નો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો ઓફિશિયલી તેને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું છે. ને 1 વર્ષના અમે લોકોએ જે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે ને પ્યોર ટોનિકમાં, 1 નંબર. ને ખરેખર આમ દિલથી જેટલું અમે તમને થેન્ક યુ કહીને એટલું ઓછું છે. બહુ એટલે બહુ જ સપોર્ટ આપ્યો. બરાબર ને ખુશી? ને પ્રોડક્ટ ના રિવ્યુ તમે બધા એટલા આપ્યા છે. વર્ષ છે ને આમ યાદગાર રહી ગયું અને ઘણું બધું શીખવા મળ્યું. હા, ઘણી બધી ઠોકરે ખાધી છે. બિઝનેસ ના ઘણા ઓલા શીખવા મળ્યા. મોબાઈલ નથી આવી. હા, એટલે આજે સેલિબ્રેશન તો બને જ છે. સાચી વાત. આજે સેલિબ્રેશન બનશે. મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ જાય કે આજે પ્યોર ટોનિકનો 1 વર્ષ પૂરું થયું અને દાદાનો બર્થડે છે. ડબલ સેલિબ્રેશન. આજે તો મજા જ આવી જવાની છે. તો ચાલો જોઈ આગળ નાસ્તા પાણી કરી પછી કંઈક આગળ જે પણ કામ હોય એ વધારશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. હાલો બધા નાસ્તો કરવા. જો નાસ્તામાં છે આજે વણેલા ગાંઠિયા ને દૂધ. ગયરું દૂધ બધા સારું ગયરું. મમ્મી કે મારે ઘરું દૂધ પીવું છે. ચા તો મમ્મીએ પીધો હતો. મમ્મી બીજી વાર નાસ્તો કટર બટર થઈ જાય ને. અમે ગયા હતા ત્યાં સુધીમાં છાપરા રંગાઈ ગયા છે. કાર્ય ન હોય ને એટલે આવું કામ અમે કરી લઈ ન કરી અમે મેથી કરતા હોય માથામાં હાથ કરવા આવે. અડવા દિયો એમ જ કરે. વિડિયો કોલમાં તો કેટલી વાર એને કેવું કહ્યું
આમ કહ્યું જો તમે અમુક કંઈક કર્યું હે કે બધું જો હવે નાસ્તો કરવા હાલો નાસ્તો કરવા. જો ફાઇનલી આમાં હે ને હવે એક બાઉલમાં ગયું છે કે મસાલા. છાશનો મસાલો, હવે બીજા કેરી બાઉલ પૂરી થઈ ગઈ કેરી એટલે પૂરી છાશ થઈ. ખાવાની હોય એટલે છાશનો મસાલો તો હવે જોઈએ. કેરી પૂરી થઈ અમારે હવે હવે કેરી પૂરી કેરી થઈ પૂરી અમારી. એમાંય 2 કેરી મમ્મીએ રાખી હતી ને મેં કાલે ખાધી બોલો સરસ. બહારનો શેડે મસ્ત થઈ ગયો કા. હમ હમણાં બતાવો બધાને કેવો થઈ ગયો એમ મસ્ત. સરસ થઈ ગયું હમ એમ તો મને કઈ નહીં ગયા જરા કામ તેમ લાગે તો માસી કરજો ફોન છે ઓકે. મેં કીધું, "ઈ તો બરાબર છે ભાઈ એ વાત બધા એ વાત એ તો કહીએ જ ને તો ઓબ્વિયસલી આવું કરાયું હોય. સાચું ને ખુશી? આજે પપ્પાનો બર્થડે છે મને ખબર હે ને હવે તમે તો ખબર રાતે 12 વાગે વિશ કર્યો હશે ને એમને એવું તો ન હોય. હવે ગઈઢા વાળા ને એવું હોય એટલે હેપી બર્થડે તો કીધું હશે ને હેપી બર્થડે તો કઈ ક્યારે કીધું? હવારે સવારમાં રાતે તો પપ્પાએ અલા આશીષ પપ્પાને એમ કીધું ને કે હેપી બર્થડે તો પપ્પા કઈ બોલ્યા નહીં એટલે પપ્પાને મેં કીધું કે થેન્ક યુ તો બોલો તો કે થેન્ક યુ પપ્પા ઈ કે પપ્પા કે હા, અમારે હું હોય બધા હે કાંઈ કાંઈ વાંધો નહીં નહીં. હાલો નાસ્તો કરી લઈ પછી રસોઈની તૈયારી કરી ફટાફટ રસોઈ બનાવી નાખીને પછી અમારે મારે ને આશીષને બેને એને ગોડાઉને જવાનું છે બધું સ્ટોક ચેક જોવા કરવા. માટે હા સ્ટોક તો હે જ નહીં પણ ચેક કરવા હું વસ્તુ મટીરિયલ હે. વસ્તુ બધી લેવી પડશે ને હવે ચાલુ કરવું જશે રો મટીરિયલ ને બધું બનાવી લઈ. એટલે બધું ધીરે ધીરે થતું થાય વાગી ગયા છે 11:30 ને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો રસોઈમાં અમુક વસ્તુ બની ગઈ છે. હવે બાકી છે આઈ થિંક રોટલી એક જ બાકી છે. બાકી બધું અહીંયા ડાઇનિંગ ટેબલ પર આવી ગયું છે. શાક, દાળ, ભાત, કાકડી કાકડી થઈ ગઈ બધું તો છે. ready જ છે ઓકે. હવે રોટલી કરવાની જો આટલી રોટલી કરવાની તો શું વાર લાગશે કાંઈ વાર ન લાગે એટલી રોટલી કરતા. ફટફટ થઈ જશે. કારણ કે અમુક ને ખાવું ન હોય ને એવું હોય. તો એ બધું હોય એટલે હા. હવે અમે બધાય બે રોટલીના કરાવી આમ બધાય બબ્બે રોટલીના કરા એ વાત સાચી. આ પપ્પાની 2 જાડી રોટલી હમ બાકી આ અમારા મમ્મી હું અને આશીષ આ ત્રણેય વચ્ચે પણ હાટે દાળ ભાત હોય ને ડેઈલી એટલે આશીષ તોય આપણો એમ થોડોક ખોરાક ખોરાક ઓછો ઓછો એમ એમ? જનરલી ઓલા કરતા એમ. ઈ કયો કે મમ્મીની શાક તો હાવ બહુ ખાય જ નહીં એમ હમ એટલે અમારે શાક એકદમ હાવ થોડુંક એટલે થોડુંક જોઈ કેમ કે માનો બધા છે ને આટલું શાક લે થાળીમાં કેમ કે ખોરાક જ બધાનો જનરલી કહું એવું બધું ઓછો જ છે બધાનો અમારા આખા ઘરનો. ને હજી એક વાત કહેવાની હતી વાત કે હા તમે બધા કહેતા હતા કે ઓલા રસોઈવાળા બેન આવવાના છે તો યસ એ તો કીધું એવી રીતે આવવાના જ છે પણ એ થોડોક 2-5 દિવસમાં હવે આવી જશે. એમની હારે વાત થઈ હતી હવે 10 તારીખની આજુબાજુ આવવાના હતા. કા ખુશી? એમને છે ને હોસ્પિટલનું કંઈક કામ હતું હા મને કે ચાલશે ને મેં કીધું ચાલે જ ને હા એ તો બધું ઓબ્વિયસલી કોઈને ઉપર નીચે તો એ બધું એટલે પતી કે જાય 2-3 દિવસ પછી આવશું. હવે. હા તો 2-3 દિવસમાં આવી જશે એટલે આ એક કામ તો ઓછું થઈ જાય બધું. પછી બીજું જનરલી કાંઈ કામ વધે ઘરમાં હવે કાંઈ વધશે નહીં ઘરમાં. નાનું મોટું આપણું પર્સનલ કામ હોય એ બધું કરવાનું રહેશે. તો આપણે થઈ જાય એ તો આપણે જ કરવું પડે ને પર્સનલ કામ સારું થોડા કોઈ કાંઈ આવે. નહીં, તમે કયો એવા. ના રે ના લે હાજર મમ્મી સાચી વાત છે હે આ થઈ જાય આ કામ એવું નથી રસોઈનું ને એનું પણ આપણે બીજા કામમાં જેટલા અટવાયેલા છીએ ને એટલે હા આપણે પછી પ્લેટોનિક માં કામ હોય હા. એટલે ખુશી કહે કે મમ્મી હું 12-12 આવું પછી તમારે મને શાક કાપી દેવાનું બોલો તમે મારી હારે ઊંધાયેલા હોય ઈથી કરતા રાખી જ લઈ હા. પછી ખુશી થાકીને આવી હોય 12:30 પછી રાંધી પછી ભાઈ બધે કોકોકોર અમારે શું હોય પ્લેટોનિકમાં અમારે કાંઈ એટલે કાંઈ ટાઈમનું એડજસ્ટ ન હોય. જો અમે ગોડાઉને જઈને પછી કાંઈ નક્કી ન હોય કેટલા વાગે કેટલા આવે પછી શું હોય કે અમારું બીજા ઘણા બધા શેડ્યુલ એને ઉપર નીચે થઈ જતા હતા બેઝિકલી આ બધા કામના. એટલે કામ તો ઓબ્વિયસલી ઘરમાં હોવાનું જ પણ હવે જો ગમે તે એક વસ્તુ કામ થાય બહારનું કામ બધું જે કરવાનું હોય એટલે મીન્સ બિઝનેસનું ઈ થાય અને કા પછી ઘરકામનું થાય. બેમાંથી એક કામ થાય. બે કામ હાઈરે બધાને કરવા પોસિબલ નથી. જો બે કામમાંથી એકને ગમે તેને છૂટી દે કા પછી બાય એને કરવું પડે આ રસોઈની ઘણી વાર ને એવું થાય તો એના કરતાં કીધું બધાને આરામ થઈ જાય રસોઈવાળા બેન જ રાખી લઈએ એટલે હે ને પાછળ ઈ એકદમ છે ને બહુ પરફેક્ટ. સરસ રસોઈ બનાવે આશીષ. હા, સરસ બનાવે ખબર છે મને. એટલે કાંઈ વાંધો નહીં થોડાક ટાઈમમાં આવી જશે મજા આવશે. અમારે બસ જનરલી કાંઈ હોતું નથી બધું. બપોરે તો દાળ ભાત રોટલી શાક જ ફિક્સ જ છે બીજું કાંઈ. એટલે બપોરે કોઈ દિવસ નથી બન્યું અત્યાર સુધીમાં. બપોરે કાંઈ નવીન ન બને. કોઈક બાય ચાન્સ કંઈક તહેવાર વ્યવહાર હોય ને ફેસ્ટિવલ ને એવું હોય
ફેસ્ટિવલ હોય ને ત્યારે ઊંધિયું કે પૂરી શાક, એ પૂરી શાક ને દાળ ભાત તો હોય જાય રે. હે શ્રીખંડ ને એવું હોય કા ખુશી? મને ખીર ખાવાની ઈચ્છા છે. ખીર ખાવાની. ઓકે બનાવી નાખો. આરસીવને ખવડાવી દે. સરસ બનાવો તો એકાદ દી. તો આરસીવને મારે છે ને જરાક ઓલું દેવાનું છે, શું? ઊંધા કાન પકડાવવાના. એને ઊંધા કાન પકડાવો પણ નકર નો ખાય. એને મારે શું કરવું ખબર હે? હા ખીર બનાવ ને હા પછી છે ને એને ખીરને મારે છે ને આઈસ્ક્રીમ બનાવી નાખવાની છે. હા હા એટલે ખાય. તો ખાય શું છે? એને ખવડાવવાનું છે મારે. આ તો ખાય આઈસ્ક્રીમ ખાય. હા હા હાલો એ આઈસ્ક્રીમ ને એવું હોય તો બડા પડી જાય. એટલે બારનો સેટ જો બની ગયો, એકદમ મસ્ત બની ગયો. હવે કમ્પ્લીટ થઈ ગયો, તમને બતાવો. પેલા બોલો જો આ સેટ બની ગયો. અહીંયા હિંચકો આવી જવાનો છે આરુભાઈનો, એકદમ મસ્ત સિંગલ હિંચકો, એટલે બધાય બેસી શકે એવો. એકદમ બધું થઈ ગયું છે જો મસ્ત. વુડન થીમ જ રાખી, અંદરની જે છે એ થીમ ઉપર આખું એસીપીનું રાખ્યું છે, એટલે બહુ મસ્ત થઈ ગયું. ઉપર પતરા છે ને આજુબાજુ આખી ફ્રેમ લાગી ગઈ, એકદમ હેંગિંગ આખો સેટ બન્યો ને એવો. એ બહાર નીકળાતા તો ગોડાઉનમાં બધું જોઈ આવ્યા, બધી વસ્તુ કેટલી કેટલી છે. હવે ચાલુ કરશું ધીમે ધીમે. અને કેકનો ઓર્ડર દેવાનો હતો તો પપ્પાની કેક અને પ્યોર ટોનિકની બે અલગ અલગ કેકનો ઓર્ડર દઈ દીધો છે. મસ્ત બનાવડાવી છે. પપ્પાની કેક કેવી છે ને તો મેં નથી જોઈ, પ્યોર ટોનિકની અમને ખ્યાલ જ હતો એ પ્રમાણે. અને પ્લાન એવો છે આજે કે આજે છે ને સાંજે કેક કટિંગ કરશું અને ગોડાઉનમાં કરશું એમ અમારું કેક કટિંગ. પહેલા એવું હતું આશીષ કે આપણે ઘરે કરી, પણ નહીં, મેં કીધું આપણે ગોડાઉન જ કરી, કારણ કે એ એક અલગ જ ઓલું હોય. શું કહો આશીષ? બરોબર. હા સરસ હાલો એકાદું કામ હે ઈ પતાવી લઈને પછી જાય ઘરે. ઓકે આજે વરસાદે થોડોક વિહામો લીધો અત્યાર સુધી, હવે અંધારો હે પાછો. જોઈએ તડકો હતો અત્યારે તો થોડો થોડો તડકો નીકળે એકદમ, એટલે વચ્ચે વાદળું હોય ને તડકો કેવાય હોય એવો તડકો હતો. કાંઈ નહીં, હવે જો ઘરે જાય અને જમવાનું તો બાકી છે અમારે. અને કેકનો ઓર્ડર ને મેં બધું દેવાઈ જાય ને તો શાંતિ, એટલે કાંઈ માથાકૂટ નહીં. અને આજે બધું રીલ્સ ને એ બધું ચાલુ કર્યું છે, હવે પોસ્ટિંગ ને બધું તો એ બધું કરતા હતા. પોસ્ટ એ બધું કરી નાખ્યું. રીલ્સ અમારી ફેમિલી ફોનમાં ઇન્સ્ટાગ્રામમાં આવી જશે, આરસીવની લિટલ ફનમાં આવી જશે. બધા બહુ કહેતા હતા કે આરસીવની રીલ મૂકો, તો હવે એની એ ચાલુ કરી દીધી છે. તો આરસીવની યુટ્યુબમાં લિટલ ફન ચેનલ છે ને એમાં પણ આવી જશે લિટલ ફન. મારાથી બોલાય કંઈ નહીં, તો જોવાનું ભૂલતા નહીં બધાય. લિટલ ફન અને ફેમિલી ફન ઇન્સ્ટામાં અને યુટ્યુબ બેમાં આવી જશે. બેમાં આવશે. હવે બધું પોસ્ટિંગ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. શેડ્યુલિંગ કરી પણ ઘણી વાર અમારું શેડ્યુલિંગ ઓલું થઈ જાય. ના ના, હવે કન્ટિન્યુ કરવાનું જ છે આપણે. અમે ટ્રાય કરી. હજી એક ઓલું સેલિબ્રેશન છે નાનકડું આની હારે હારે. આરસીવના યુટ્યુબમાં 50,000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા, એના માટે થેન્ક યુ. લે ખરેખર કે હું રાહ જોઉં. મેં કીધું શોખ જેવા બાકી હતા તો એ હજી ને ચેક જ નથી કર્યું. ક્યારે થી? અત્યારે ના ગઈકાલે જ થઈ ગયા. અરે બાપરે. એટલે બરોબર અમે આવ્યા ને એવું બધું થઈ ગયું એમાં. તો હું તો ઘણી હેપી. હું રાહ જોતી હતી, હું હજી જોતી નથી. આશીષ અત્યારે કીધું ત્યારે મને ખબર પડી કે 50K મેં કીધું થવાના છે. તો એમાં મેં કીધું થોડા ઘણા બાકી છે, તો હજી નહીં થયા હોય. પછી ચેક ફરવા વહી ગયા ને ચેક કરવાનું ભૂલાઈ ગયું. તો ફાઇનલી થઈ ગયા. તો કોંગ્રેચ્યુલેશન આરસીવ ને. બહુ જ સરસ અને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ છે અમારા આરસીવ ને, કે લાઈફમાં કંઈક ને કંઈક અચીવ કરવું જરૂરી છે. અને બસ એવી જ રીતના આરસીવે અમારો એની લાઈફમાં ક્યારેક કંઈક એવું અચીવ કરે ધીમે ધીમે. જો અત્યારે આટલી એજ છે તોય છતાંય આટલું અચીવ કર્યું. તમારા લોકોનો પ્રેમ જ એટલો છે આરસીવને. તો બધાય તમને થેન્ક યુ. તમે આટલો બધો સપોર્ટ આપો છો. યસ, બધાય રેડી થઈ ગયા છે ને અત્યારે હવે જાય છે ગોડાઉને કીધું એવી રીતે બધો પ્રોગ્રામ રાખ્યો. જેટલા અમારે અહીંયા બધા હેલ્પ કરવા આવે છે બધા સ્ટાફ ને બધા અમે ટોટલી બધા અહીંયા જ જમવાનો પ્રોગ્રામ રાખ્યો ને અહીંયા જ કેક કટિંગ ને બધો પ્રોગ્રામ રાખ્યો છે. ત્યાં મમ્મીને વાલી વાલી કરતો હોઉં, ડાયો દીકો ને વાલી વાલી કરતો હોઉં, વાલી વાલી કરતો એ કરતો કદે હે નથી કરવી હે નહીં કર એમ કરે મમ્મી. અરે ઈ કરે મમ્મી એવું કરે તને હે? આરસી તને ઠંડી કેમ લાગતી હતી? કેમ લાગતી હતી? હાવ એટલો આ હે ને એક્ટર ને નાટક વાળો હે, કોક ને નો કરતો હોય. આ શું કરતો હતો ખબર હે? વારે ઘડિયામાં કરે એટલે કોક ને એમ લાગે કે આને ઠંડી ચડી ગઈ છે, પણ આને કાંઈ ન થયું, આ એક્ટિંગ કરતો હોય.
ઠંડી કેમ લાગે કરતો બા ઠંડી કેવું કરે? કેમ ઠંડી લાગતી હતી અને આ એક છે ને મગજમાં એને એટલું કરી ગયું હે ને તો વારે વારે આ જ કર્યા કરે અત્યારે. જેવું યાદ આવે ને તરત કરે શું થયું દાદાને વાલી વાલી કરી દે બધું સમજો હાલો બધા રેડી થઈ ગયા છે. આરસી નો અમે છે ને વિડિયો શૂટ કરતા હતા એટલે એને આ બેહાડી તો કર આયા કાનું એક હરખું કર દો ઓલું બટન કરી દે હરખું એ બાપ વારે ઘડીએ બાના ખોળામાં ફરી હે દાદા શર્ટ નો પહેરવો. શર્ટ નથી પહેરવો કપડા નથી પહેરવા ભાઈને જો મમ્માને વાલી વાલી કરતો ઓકલી કરવો. કરતો વાલી કરતો જા કરતો બાને કરતો એમ કહીને તો ફટ દઈને જાય હા મમ્મા કઈ કરવું ગયો ઓકલી. આ તારી ઓહો હા હવે કહી દે અમ્મા આ બધું. બા વાહ ઉપર દીકરા. એના એટલે નથી આવતો દાદા કર દે ચાલ. દાદા કરી દે જા દાદા કર દે યાર. કાંઈ નહીં હાલો નીકળી હાલો જઈશું ને બાબા જવું હે ને બાબા કેક ખાવી ક્યાં ખાઈશ કેમાં ખાઈશ કેમાં ખાઈશ કે કેક ક્યાં ખાઈશ હા એમ. શું અહીંયા બે હે અહીંયા બેવું કોને તારે હા લાઈન હા So, કેક ન્યા નથી કાપી આપણે ગોડાઉન કેક મૂકો અહીંયા એમ બધી ખબર પડે ને. ગોડાઉને કેક છે ત્યાં કાપવાની હો ફાઇનલી જો કેક આવી ગઈ છે. આમાં હજી એક કેક છે. હવે જોઈ આ કેક કેવી છે ને પેલા ઈ જોવાની. આ જો આમ જો કાના અહીંયા રમો જો દીદી ભેગું રમો જો બધાય આવી ગયા છે. હવે ફાઇનલી કેક કાપી નાખી. ઓહો એ પ્યોર ટોનિક જો અમારા લોગોનો જે કલર છે ને સેમ એવો કલર અમે નખાવ્યો છે. ઓહો પ્યોર ટોનિક લખેલું બતાવો. અરે બાબા જો ઓકે મસ્ત બનાવી હો. એવી ને ધીમે ધીમે હો. ધીમે પપ્પા આ બોક્સ લઈ લેજો એક. લઈ લ્યો એય આરસી ઓલો આરસી ને આગો રાખજો મમ્મી. હવે અહીંયા લોંડોમાં એક બોચકો ભલે ત્યાં પતી ગઈ વાત. જો બહુ જ મસ્ત કેક છે આખી. હવે એક હજી પપ્પાનો બર્થડે છે તો હારે એની એ કેક કટ કરવાની છે. હા ઈ રમસી હો એનાથી રમશું. પછી આપણે હો પછી નીચે બેસી જા નીચે બેસી જા અહીંયા બેસી જા કઢાવું અરે ના ફોન કર હવે આરતી ફોન કર કોને ફોન કરવાનો તું કોને ફોન કરવાનો હેલો પેલા દબાવશે હો. ઓહો આ બાજુ જો વાવ બેસ્ટ દાદા લવ યુ ડેડ નંબર 1 પાપા અને હેપી બર્થડે. ઓહો સરસ. ચાલો બે કેક હવે કટ કરી લઈએ. હાલો પેલા પપ્પાનો વારો પપ્પાની કેક કાપી લે પપ્પા હાલો પેલા હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દાદા હેપી બર્થડે ટુ યુ મમ્મીને ખવડાવો પેલો મમ્મી નો લાગે. સાચી વાત છે કાનિયો ખાઈ ને મિક્સ ફ્રૂટ મિક્સ ફ્રૂટ આલ્યો અરે વાહ હાલો મમ્મી પપ્પાને ખવડાવો પપ્પાને તો ભાવે એવો ફ્લેવર છે અરે હું તો આખું બટકું ખવડાવી દઉં અરે વાહ સરસ સરસ હવે પ્યોર ટોનિક નો વારો જાઓ બે ખાવું હોય હા બસ આવું તો પડે ને હવે વારો છે પ્યોર ટોનિક ની કેક કટિંગ નો હાલો હાલો હવે ઈ કેક કટ કરશે બે ખાવું હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી
ક્યાંથી કામ નીચે છે આઈ તું એને ખવડાવે ખાતો નથી એને કાપવાનું છે એને કાપવું નથી એને બધું બચકા ભરવા હે હા હવે પંખો ચાલુ કરતી આ કઈ બીજો ઓ ગરમી લાગી ને કાંઈ વાંધો નહીં ગરમી આઈ સરસ સરસ આલે દો હાલે એને જો આપણું સેલિબ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે બેયનું પ્યોર ટોનિકનું અને આ પપ્પાનો બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છે ને જો આ વર્ષ પ્યોર ટોનિક માટે તો જબરદસ્ત હતું અમે એક અમારા બધાને જોતા હશે બ્લોગ એ બધાને ખબર એક રૂમમાંથી સ્ટાર્ટ કર્યું હતું અમારા જૂના ઘરેથી ત્યાંથી અત્યારે ગોડાઉન આઈ હોપ કે આ વર્ષે ઘણા બધા બીજા પ્લાનિંગ છે પ્યોર ટોનિકમાં પ્યોર ટોનિકને હજી થોડુંક આગળ લઈ જવામાં હજી મારો પ્લાન છે કે હજી થોડુંક મોટું ગોડાઉન અમારે કરવું છે એ પ્લાન બરાબર ને ખુશી ચાલુ હે ને શ્યોર બધાય જમવા બેહી ગયા હી જો પાઉંભાજી પુલાવ મંચુરિયન પછી પનીર ચીલી જેને જે ભાવે ઈ. આ ભરાય છાસ ના ગ્લાસ આને હે ને અમારે અહીંયા રાખવો પડે અમારે મારે મારા રડારમાં ચાલે નકર હે ને આ બધું ઉડાડવા મંડે હાલો બધા જમવા. પેલા તો બે ડીશો તોડી નાખી બધાય કે હું દઉં એમ બધાયને તો તું આય જ તું મારી પાસે જ આવ. ના આપણે આયા હું તને એટલે હમણાં બતાવું બધું આ ગયા ને બીજા જોવું ને તારે ઈ જોઈએ આ ઈ દઉં તો આ લઈ લો ભાભી. જો હાલો બધાય જમી લઈ ને પછી બધી અહીંથી જાય ઘરે કા હો. હા શું જોઈએ છાસી પીવી એને હાલે છાસી લે તારે હાથમાં એને કે હાથમાં એક ગ્લાસ જોઈએ ઈ નહીં મળે નહીં હા નિકા તું મને કે આ ગ્લાસ જોઈએ હું આપું શાંતિ રાખ હાલે લઈ લે કોઈ દેતો નહીં હો પપ્પાને તો દેતો જ નહીં આવો ગ્લાસ જો તો હાથમાં હવે પીયા કરશે છાસ ખાલી જો અહીંયા કોમ્બો રેડી થાય છે મસ્ત મજાનો હેર ઓઇલ કન્ડિશનર શેમ્પુ બધો આખો સ્ટાફ માટે યસ 1 વર્ષ પૂરું થયું છે તો એમના ગિફ્ટ એમને આ છે ને સૌથી બેસ્ટમાં બેસ્ટ ગિફ્ટ છે હા અમને એવું લાગ્યું એટલે અમે આ ગિફ્ટ રાખી બીજું આપીએ કે પણ આ યુઝફુલ થઈ જાય બધા યુઝ કરી શકે થઈ જાય કારણ કે આ છે ને લેડીઝ જેન્ટ્સ કોઈ પણ ને આ યુઝ થઈ જાય હા અને બેયનો કોઈ પણ ગિફ્ટ આપવું હોય ને લેડીઝ જેન્ટ્સને તો બેસ્ટ ગિફ્ટ કહેવાય એમ મારા પ્રમાણે કારણ કે તો કોઈ- એમને સોલ્યુશન મળી જાય ને